સૌથી પહેલા મિત્રો ડેમો સ્ટેટસ વિડિયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. આ બે ભાઈઓને નવા નહીં દેદું ઓ ભૂલી ભાઈ જે કરવા આયા. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડિયો જોયો તે જ પ્રકારનો વિડિયો બનાવતા શીખવાનો છું, તો વિડિયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે આ બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાના છે. અને મિત્રો, ડાઉનલોડ કરતાં ના આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી વિડીયો જોઈ લેજો. તો સૌથી પહેલાં મિત્રો, તમારે બંને પ્રોજેક્ટ ડાઉનલોડ થઈ જાય એટલે તમારે બીટમાર્કને ઓપન કરવાનું છે. બીટમાર્કને ઓપન કરશો એટલે મિત્રો, અહીંયા તમારે ઇમોજી હશે તેને તમારે iOS વાળા ઇમોજી ફોન્ટ લગાવી દેવાના છે. iOS વાળા ઇમોજી ફોન્ટ લાગી જાય એટલે પછી તમારે બીટમાર્કે આવી જવાનું છે. અહીંયાથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. પ્લસ પર ક્લિક કરશો એટલે અહીંયાથી તમારે મીડિયાવાળું ઓપ્શન હશે તેના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે ઓલ પર ક્લિક કરીને અહીંયાથી તમારે ફોટો લઈ લેવાનો છે. ફોટો લઈ લીધા બાદ પછી તમારે 3 ડોટ પર ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરી ત્યાંથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા પર ક્લિક કરી દેવાનું છે. તે ફોટાને તમારે એન્ડ સુધી લઈ લેવાનો છે. પછી તે ફોટાને તમારે સોંગની ઉપર રાખી દેવાનો છે. મિત્રો, સોંગની ઉપર રહી ગયા પછી તમારે અહીંયા પાછું તમારે બીટમાર્કે આવી જવાનું છે. ત્યાંથી તમારે પાછું 0.16 સેકન્ડે આવીને પ્લસ પર ક્લિક કરવાનું છે. પ્લસ પર ક્લિક કર્યા બાદ પછી તમારે મીડિયામાં જવાનું છે. ત્યાં મેં એક PNG આપી છે, તે પણ તમારે એડ કરી લેવાની છે. એ PNGને પણ તમારે લાસ્ટ સુધી લઈ લેવાની છે. પછી તમારે બીજા પ્રોજેક્ટમાં સોંગલિયરવાળા પ્રોજેક્ટમાં આવી જવાનું છે. તે ઓપન કરશો એટલે અહીંયા તમારે મિત્રો સોંગલિયર લખેલું હશે, ત્યાંથી તમારે હિન્દ વડોદરાવાળા ફોન્ટ તમારે રાખી લેવાના છે. તો હું બધામાં તે ફોન્ટ રાખી દઉં છું. બધામાં ફોન્ટ રાખી દીધા પછી તમારે અહીંયા પ્લસ આઇકનવાળું ઓપ્શન હશે તેના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે સિલેક્ટ ઓલ લેયર પર ક્લિક કરવાનું છે. પાછું તમારે પ્લસ આઇકન પર ક્લિક કરી ત્યાંથી તમારે કોપી 5 લેયર કરી લેવાનું છે. કોપી 5 લેયર કર્યા બાદ પછી તમારે બેક આવી જવાનું છે. પછી તમારે બીટમાર્કને પાછો ઓપન કરવાનો છે. ત્યાંથી તમારે બીટમાર્કે આવી ત્યાંથી આપણે પ્લસ આઇકન પર ક્લિક કરી ત્યાંથી તમારે પેસ્ટ 5 લેયર કરી દેવાનું છે. આટલું કર્યા બાદ પછી તમારે પાછું બીટમાર્કે આવી પ્લસ પર ક્લિક કરી ત્યાંથી તમારે મીડિયા પર જવાનું છે. ત્યાંથી મેં એક બ્લેક સ્ક્રીન ઇફેક્ટ આપેલી છે, તે તમારે એડ કરી લેવાની છે. અને તેના પર ક્લિક કરી ત્યાંથી તમારે 3 ડોટ પર ક્લિક કરવાનું છે. 3 ડોટ પર ક્લિક કર્યા બાદ પછી તમારે ફાઇલ કોમ્પ્રેશન એરિયા કરી લેવાનું છે. એટલું કર્યા બાદ પછી તમારે બ્લેન્ડિંગ ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે લાઇટિંગ હશે તેના પર તમારે ક્લિક કરી ત્યાંથી તમારે સ્ક્રીન પર ક્લિક કરી દેવાનું છે. પછી તે તમારે વિડીયોનો વધારે ભાગ તમારે અહીંથી ડિલીટ કરી દેવાનો છે. આટલું કર્યા બાદ પછી તમારે આને લાઇનને ઉપર લઈ જવાની છે. આ લાઇનને ઉપર લઈ જવાની છે. ત્યાંથી તમારે ઓન કરી દેવાની છે, બંધ હશે તેને. આટલું કરશો એટલે મિત્રો આપણે વિડીયો કમ્પ્લીટ બની જશે. પછી તમારે વિડીયોને ગેલેરીમાં સેવ કરવા માટે તે એરા પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે અહીંયા તમારે મોબાઈલ જેટલો સપોર્ટ કરતો હોય એટલે તમારે એક્સપોર્ટ રાખી દેવાનું છે. અને પછી તમારે સેવ એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનું છે. અને વિડીયો ગમ્યો તો એક લાઇક કરી દેજો અને